રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીનો એક મામલો સામે આવ્યો છે। પાણીના પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આપ્યું નિવેદન। આજી અને ન્યારી ડેમની મુલાકાત લીધી। તેમણે જણાવ્યું હતું કે રૂડા વિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારના પાણી માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરીશું। अधिकारीओने साथे बैठक करवामां आवशे। धोળી ધજા ડેમમાંથી પાણી આપી શકાય તે માટે મુખ્યમંત્રી समक्ष रजूआत करवामां आवशे। रूडाना ग्राम विस्तारमां पीवानुं पाणी पहोंचाडवामां आवशे। मोरबीना डेममां पाटिया लगाववानुं काम शरू करवामां आवशे। मोरबीमां पण पाणीनी मुश्केली नहीं पड़वा देवामां आवे। आज वहेली सवारथी राजकोटनी पेरीफेरीमां जे अमारा सिंचाई हस्तकना डेमो छे आजी 2 અને ન્યારી 2 એની મુલાકાત લેવાની હતી। એ ઉપરાંત રાજકોટ શહેરને જ્યાંથી પાણી પૂરું પાડવામાં આવે છે એવો આજી 1 અને ન્યારી 1 જેમાં પાણીની શું સ્થિતિ છે અને આગામી દિવસમાં પીવાના પાણી માટે રાજકોટ શહેરને મુશ્કેલી ન પડે એ માટે આપણે શું કરવું જોઈએ આ બે બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને આજે મેં રાજકોટની સવારમાં 8 વાગ્યાથી બંને ડેમોની મુલાકાત લીધી। અત્યારે અમે ખાસ કરીને રૂડા વિસ્તાર કે રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક પીવાના પાણી માટે દર ઉનાળે આ સમસ્યા ઊભી થાય છે। એટલે અત્યારે અમે અમારા પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે જે ગામડાઓ આવે છે એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મીટિંગમાં નિર્ણય કરાવવાના છીએ। આમ મુખ્ય આજે રાજકોટની મુલાકાતના અમારા 2 જ ઉદ્દેશો હતા। એક તો પીવાના પાણી માટે રાજકોટની જનતાએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના આ ધ્યાન ઉપર અમે મૂક્યું છે। એકાદ 2 દિવસમાં જ મંજૂરી લઈ અને પાણી અમે ધોળી ધજા ડેમમાં ત્યાંથી ઉપાડીને ફરી પાછું બંને સૌની યોજના મારફતે આજે 1 અને ન્યારી 1 માં પાણી નાખવાનું શરૂ કરશું। એટલે પીવાના પાણી માટેનો રાજકોટની જનતાએ કોઈ ચિંતા કરવાનો સવાલ નથી। એમાં તો સમજો જે પીવાના પાણીનો સ્વાભાવિક છે જે કંઈ દર નક્કી થયો હોય એમાં પછી કોર્પોરેશન હોય કે બીજા પાણીનો દર તો ખેડૂત હોય તો એની પાસે ચાર્જ વસૂલ કરીએ છીએ। એમ પીવાના પાણીને માટેના જે ચાર્જ નક્કી કરેલા છે એ પ્રમાણે કોર્પોરેશને પણ એ તો આગામી દિવસ ભલે વહેલા મોડા પણ ભરવા તો જોઈએ। સૌરાષ્ટ્રમાં વાત કરીએ પાણીની આ રાજકોટ સૌરાષ્ટ્રની સ્થિતિ શું અને ખાસ કરીને મોરબીનો જે મચ્છુ 2 ડેમ ખાલી કરવામાં આવ્યો હતો અને તેના કારણે મોરબીમાં પણ પાણીની તંગી સર્જાઈ છે। મોરબીમાં પીવાના પાણી માટેની કોઈ સમસ્યા છે નહીં। ત્યાં થોડી કૃત્રિમ તંગી ઊભી કરી છે। એ ડેમ એટલે ખાલી કર્યો હતો કે એના અમારે આ વખતે 17 જેટલા ગેટ આ વખતે જ રિપેર કરવા પડે એવું હતું જ અને એ ગઈ વખતે પાણી ભર્યું હતું એટલે રિપેર કરાવી શકાય એમ ન હતા। આ વખતે આગોતરું આયોજન કરીને આ દરવાજા રિપેર કરવા જ છે અને કર્યા વિના છૂટ્યો નથી। અકસ્માત ન બને એટલે દરવાજો રિપેર કરવા માટે ડેમ ખાલી કર્યો હતો। એટલે સિંચાઈના પાણી માટે થોડો પ્રશ્ન રહ્યો પણ પીવાના પાણી માટે મોરબી શહેરની આજુબાજુમાં ક્યાંય કોઈ પ્રકારની સમસ્યા નથી। ક્યાંક સ્થાનિકેથી કોઈ કૃત્રિમ તંગી દેખાતી હોય અથવા તો અવ્યવસ્થાને કારણે થઈ હોય। બાકી પીવાના પાણી માટે સૌરાષ્ટ્રમાં આખામાં હું એમ કહીશ કે લગભગ મોટાભાગના જિલ્લાઓ મેં જાતે પ્રવાસ કરીને જોયું છે। ક્યાંક હશે થોડું ઘણું સ્થાનિક કોઈ વ્યવસ્થાની ખામી વિતરણની ખામી અથવા કોઈ ટેકનિકલ મુદ્દો ઉભો થયો હોય ત્યાં પાણી કદાચ એકાદ 2 ગામડામાં ન આપી શકાય એવી સ્થિતિ હોય પણ લગભગ સૌરાષ્ટ્રમાં આ વખતે દરિયા બેલ્ટમાં પણ બધે જઈ આવ્યો છું। મહુવા રાજુલા ગીર સોમનાથના અને આ બાજુ પોરબંદર અમારા પ્રભારી જિલ્લામાં જઈ આવ્યો છું। પીવાના પાણી માટે કોઈ અત્યારે સમસ્યા છે નહીં। હશે થોડા ઘણા 2-3% તો ટેકનિકલ સ્થાનિક પ્રશ્નોની કામ। કમોસમી વરસાદ પડી રહ્યો છે, ખાસ અનાજના ગોડાઉનમાં જે